હેલો દોસ્તો, નમસ્કાર. આજે અમારા વડિયાના રસોઈયા મોહમ્મદભાઈ ગળિયારા, એમને ત્યાં એમનું કુટુંબ, એનો પરિવાર કે જે કહ્યો ગળિયારા સમાજ, સમસ્ત ગળિયારા સમાજ આજ વડિયાના આંગણે ભેગો થયો છે ખુશીથી. સાથે સાથે આ લોકોનું બધું જમવાનો પણ પ્રોગ્રામ હતો અને સાથે એ લોકો સાથે પણ વાત કરીએ કે એની એકતાથી એ લોકો દૂર દૂરથી અહીં આવે છે અને રાત રોકાઈ પ્રસાદ લઈને બધા સાથે હળી મળી અને નવા નવા સમાજ માટે, કુટુંબ માટે સારા વિચારો રજૂ કરે છે અને સારા કાર્યો કરે છે. તો ચાલો મળીએ એવા ગળિયારા સમાજ અને એની સાથે વાત કરવાનું છે. આપણે જોઈએ છીએ એનો ગળિયારા સમાજ કે જે દૂર દૂરથી આવે છે લોકો વડિયા, અમને એમનો કાર્યક્રમ કરી લોકો સાથે જમે છે, પ્રસાદ લે છે અને નવા નવા સમાજમાં વિચારો, નવી વિચારધારા બતાવવાનો અંદરો અંદર પ્રયાસ કરે છે. તો આપણે એમની પાસેથી પણ જાણશું અને પ્રયાસ કરશું. બધા મહેમાનો છે, માનવતા મહેમાનો જે દૂર દૂરથી આવતા હોય છે, દૂરથી નજીકથી. આપણે એક જ મહેમાનને એવા નહીં પૂછશો આપણે કે ભાઈ તમે ક્યાંથી આવો છો. મોહમ્મદભાઈ એક મિનિટ આ બાજુના બધા બતાવી દો મહેમાનને. ચાલો હવે કયો ભાઈ, તમે આવી જાઓ તો અહીંયા વચ્ચે આવી જાઓ. આ શું કરવાના છે કયો, બોલ નાખો. ત્યાં ઉભા પર ત્યાં સામે જ તમે વચ્ચે જ રહ્યો ને પછી જે કંઈ સન્માન કરો નહીં કરો. અમારા સમાજની બીજી કારોબારી મિટિંગ અમે ભરીએ. પહેલાં કારોબારી મિટિંગ હોટલમાં ભરી અને બીજી મોહમ્મદભાઈના સ્થાન પર વડિયા મુકામે રાખી હતી. કારણ કે અમારા સમાજની જે કોઈ નાની મોટી વાત કે સમજવાની હોય એ માટે અમે અહીંયા બધા ભેગા થયા. સરસ. આ ટ્રસ્ટ પ્રમુખ છે અમારા, ટ્રસ્ટ પ્રમુખ. બોલો, નામ બોલો, ખબર પડે. નામ નવેદ સત્તારભાઈ ચૌહાણ, ટ્રસ્ટ પ્રમુખ ગળિયારા સમાજ. ખાસ કે વડિયા મુકામની અંદર અમારી બીજી કારોબારી મિટિંગ રાખવામાં આવેલી છે ને અમારે ઓલ ઇન્ડિયા લેવલના આખા દેશથી તમામ અમારા સમાજના આગેવાનો પધારેલા છે અને અમારા સમાજની અંદર કુરિવાજો એને નાથવા અને અત્યારના સમય પ્રમાણે કે કઈ રીતે આપણે બાળકોને શિક્ષણ દેવું, કઈ રીતે આપણે આગળ વધવું ને અત્યારે સરકારશ્રીના કેટલા લાભો લેવા, કઈ રીતે લેવા, એવું એક અમારું આયોજન અને સંગઠન છે. અમારા સમાજ તરફથી અમે વખતો વખત સમયસર સરકારના જે પણ ગાઈડલાઈન આવે છે, એજ્યુકેશન માટે હોય અથવા સમાજ માટેના કાંઈ પણ હોય, એનું અમે સમાજને પૂરેપૂરું જાણકારી આપીએ છીએ. અને ખાસ બીજું એ કે અત્યારના સમય પ્રમાણે અમે ટૂંક સમયની અંદર 26મી જાન્યુઆરી જાય, 15મી ઓગસ્ટનો જે આપણો તહેવાર આવે એની અંદર અમે બધા ભેગા મળીને ધ્વજવંદનનો પ્રોગ્રામ કરીએ છીએ અને દેશ માટે કરી છૂટવાની કંઈક અલગ ભાવનાઓ રાખીએ છીએ. સરસ સરસ. તમે વડિયા ખાતે કાર્યક્રમ કર્યો છે તો કેમ મજા રહી તમને બધાને? બહુ સરસ આયોજન છે મોહમ્મદભાઈનું ને એનું, ખૂબ સરસ આયોજન. અને અમને તો એવું લાગે છે કે અમે અમારા ઘરની અંદર જ મોજૂદ છીએ ને આવું નવું આયોજન મોહમ્મદભાઈએ આજે કારોબારીનું ને આની અગાઉ હોતાની અમારે દર 5 વર્ષે અધિવેશન ભરાય એવા એને મોહમ્મદભાઈએ અમારું અહીંયા 1 થી 2 ઘર છે છતાં અમારા સમાજ માટે એને આવા સરસ મોટા આયોજનો પણ કરેલા છે. સરસ. ગળિયારા સમાજ ક્યાં ક્યાં ગામથી આવ્યો છે અહીંયા? અમારા ગળિયારા સમાજ મહારાષ્ટ્ર, મુંબઈ, ઔરંગાબાદ, પુના, ઓરિસ્સા, સુરત, અમદાવાદ, રાજકોટ, ધારી, જસદણ કે અલગ અલગ જગ્યા. કેમ કે નામ લઉં ને તો બહુ લાંબો સમય હોય. જસ્ટ ખાલી આઈડિયા પૂરતો આઈડિયા. સરસ. હવે તમારે હાર પહેરાવી પહેરાવી દીધું. શું કહેશો મોહમ્મદભાઈ, આજે તમારા આંગણે તમારા પરિવાર, કુટુંબ જે કયો એ ગળિયારા સમાજ તમારા આંગણે છે, શું કહેશો? કેવી ખુશી? ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. બધા એવા અમારા મહેમાન થયા અને આવા ફરીથી અમારા મહેમાન બને એવી અમે આશા રાખી છીએ. અને
સમાજ માટે અને દેશ માટે બધા કામ લાગે એવી અમે અત્યારે આમાં ચર્ચા કરી છે. તમને બધાને કહી દઉં, મોહમ્મદભાઈ તમારા માટે તો કરે, એમાં કંઈ નવાઈ નથી, પણ એના ગામના 100 મિત્રો પણ આ જમવામાં હતા કે ભાઈ હું એકલો કાર્યક્રમ કરું છું, મારા તમામ મિત્રો પ્રસાદનો લાભ લે. એ પણ એની ખુશીની વાત છે. અત્યારે 5 માણસ વધી જાય ને એટલે માણસને નથી ગમતું. ટોટલ મારે પહેલાં તમે આવવાના છો મહેમાન થઈને તો તમારી યાદી કરીએ તો રસોડાનું કહી, એને બદલે આ માણસની દિલેરી. ખુશીથી કીધું હતું કે સવારે નાસ્તો, બપોરે કોઈ આવનાર મહેમાન હોય એની માટે પણ અમે જમવાની વ્યવસ્થા કરી છે. એટલું મોહમ્મદભાઈ અમદાન આપ્યું છે. કાર્યકર્તા સિવાય બી બીજા લોકોને આટલું જ આમંત્રણ આપીને બોલાવે છે. બધાએ પાછા હાજરી બી આપી એનું માન સન્માન કરીને આટલી બહોળી સંખ્યામાં આખા ઇન્ડિયામાંથી એનું માન કરીને બી આવેલા માણસો. વિશેષ સમાજ માટે કાંઈ કહેવાની કોઈને પ્રેરણા થતી હોય? એક થાય ને બધા એક રહી, બસ એકતા રહી એ આપણું એક વિષય. બોલો બોલો કાકા. વિશેષમાં કહેવાનું કે વડિયા નાનું એવું ગામ હોવા છતાં મોહમ્મદભાઈએ વિશ્વ રેકોર્ડ જાહેર કરેલો છે કે જનરલ સમાજના 3 સંમેલન વડિયાની અંદર ભેગા. વાહ ભાઈ વાહ. એ સિવાય કાંઈ તમારા સમાજ પ્રત્યે કહેવાનું થતું હોય, કાંઈ વિચાર સારો? આ તો છે ને તરતું મુકાય, લાઈવ જ છે. ચાલો.